જય આદિવાસી, જય આદિવાસી. નકલી આદિવાસીઓ તો નહીં બોલતા, સાચા આદિવાસીઓ તો બોલે જય આદિવાસી, જય આદિવાસી. લડેંગે, લડેંगे और लड़ेंगे और लड़ेंगे. કેવડિયામાં ખૂબ લાંબા સમયથી આવવા માંગતા હતા, પરંતુ ચોર પ્રશાસન અમને આવવા નહીં દેતું. પણ આ ચોર પ્રશાસનને આ મંચ પરથી ચેલેન્જ કરીએ છે. હવે આનંદ પટેલ અહીંયા જ ઘર બનાવીને રહેશે. ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિને શૈલેષભાઈ, રણજીતભાઈ, એમની ટીમને ખૂબ અભિનંદન એટલા માટે કે એમને ખબર હતી કે અનંતભાઈને એમની ટીમને આવવાથી અટકાવશે અને એક ચેલેન્જને માથા પર લઈને આજે આપણે સૌ ભેગા થયા છે. ત્યારે તાલુકાની ટીમને ખૂબ અભિનંદન આપીએ. આ લડાઈ માત્ર કેવડિયાના આગેવાનો આદિવાસી સમાજની નથી. આ લડાઈ ઉમરગામથી અંબાજીના આદિવાસીની છે, સમગ્ર ભારતના આદિવાસી સમાજની છે. અત્યારે સૌથી વધારે જમીન જો કોઈની પાસે છે તો આદિવાસી પર સમાજ પાસે છે. અત્યારે સૌથી વધારે આ પાણી જો કોઈની પાસે છે તો આદિવાસી સમાજ પાસે છે. અત્યારે સૌથી વધારે જંગલ અને લાકડું જો કોઈની પાસે છે આદિવાસી સમાજ પાસે છે. અત્યારે સૌથી વધારે જમીનમાં લેલું ખનીજ જો કોઈની પાસે છે તો આદિવાસી સમાજ પાસે છે. અને આ વેચાયેલી ચોર લુચ્ચી સરકાર આપણને ખદેડવા માંગે છે, પરંતુ આદિવાસી સમાજ કોઈનાથી ડર્યો નથી અને ડરવાનો નથી. અને એમાં જો આદિવાસી સમાજની સાથે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહભાઈ હોય અને આદિવાસી સમાજ પાસે આવા જિગ્નેશભાઈ મેવાણી જેવા લડવૈયા હોય તો આદિવાસી સમાજ કોઈની સામે ઝૂકવાનો નથી. અરે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે તૈયાર છે. અહીંના જે ડેપ્યુટી કલેક્ટર હતા નિલેશ દુબે, બધાને ખબર છે ને, નિલેશ દુબે આપણને શું કીધું? અસભ્ય સમાજ કીધો. આજે નિલેશ દુબે કોઈ જગ્યાએ દેખાતો હોય તો બતાવો. દેખાય છે? એવી જ રીતે મહીસાગરના કલેક્ટરે આદિવાસી સમાજ અને દલિત સમાજ માટે અપશબ્દ બોલ્યા. આજે નેહાબેન ક્યાં ગયા કોઈને ખબર પડી? બેસી ગયા સાઈડ પર. આજે કલેક્ટરમાં નથી. કેવડિયાના અધિકારીઓને, નર્મદા જિલ્લાના અધિકારીઓને ચેલેન્જ કરી છું, મારા આદિવાસી સમાજને છંછેડો છે તો તારી ખુરશી ખાલી કરીને તને ઘર ભેગો કરી દેશું. આ કેવડિયાની, ગરુડેશ્વરની, નર્મદા જિલ્લાની પવિત્ર ભૂમિ પર તમને અમે રિસોર્ટ બનાવવા દીધી. તમને અમે સરદારશ્રીનું પ્રતિમા બનાવવા દીધું. તમને સફારી પાર્ક બનાવવા દીધું. એટલે આ જમીન તમારા બાપની નથી થઈ ગઈ. અમે તમારી પાસે ખાલી કરાઈને રહેશું. આપણો સમાજ એક નથી. આપણે આપણા સમાજને એક કરવાની જરૂર છે. આપણે તળવી, દળવી, ગામી, ચૌધરી, ભીલ, ડુંગરિયા ભીલ, ધોળિયા, કુકણા, વારલીમાં વેચાયેલા રહેશું ને તો આપણો અવાજ બુલંદ થવાનો નથી. આપણે માત્ર ને માત્ર આદિવાસી છે, આદિવાસી છે અને આદિવાસી રહીશું. જ્યારે પણ આપણે પાસે કઈ પ્રશ્ન આવે, જ્યારે પણ આપણા ગામો ખાલી કરાવે, પોલીસ તંત્ર મુકાઈ જાય. જ્યારે પણ અમારે તમારી મદદ કરવા આવવું પડે ત્યારે પોલીસ તંત્ર અમારા ઘરે મુકાઈ જાય, રસ્તામાં મુકાઈ જાય, ગાડીઓ ચેક કરે. પરંતુ અનંત પટેલ કેવડિયામાં આવો નહીં જોઈએ. પરંતુ અમે તમારી પડખે છે, તમારી સાથે છે અને તમારી વચ્ચે રહીશું. અત્યારે આપણી 34 દુકાનો તોડી નાખી ઘર સાથેની. આ હંસાબેન ને નિર્મલાબેન અહીંયા બેઠા છે. આ બેન અંધ છે. બેન જરા ઉભા થજો. હંસાબેન, આ બેનંદ છે, એમની દુકાનો તોડી નાખી. આ નાલાયક પ્રશાસકોએ મારી બેન અંધબેનની દુકાન તોડી નાખી. આપણે શું કરવું જોઈએ? આપણે શું કરવું જોઈએ? આપણે એ લોકોને ઘર ખાલી નહીં કરાવી શકીએ. આપણે કેવડિયા ખાલી નહીં કરાવી શકીએ. બેન બેસી જાઓ. આપણે એમને ન્યાય અપાવવા
આપણે દોડવું પડશે. તમને યાદ છે અહીંયા મ્યુઝિયમ બનાવતી વખતે બે આદિવાસી છોકરાને એજન્સીએ મારીને મારી નાખ્યા હતા. યાદ છે બધાને? આપણા બધાના સહયોગથી, આપણા આંદોલનથી એ પોલીસ વાળા અત્યારે જેલની અંદર છે. યાદ છે ને? એટલે કોઈ જ એવું સમજશે કે કેવડિયાના આદિવાસી એકલા છે, અટુલા છે, અસમજ છે, અશિક્ષિત છે, પરંતુ કેવડિયાના આદિવાસી સમગ્ર ગુજરાતના આદિવાસીની સમાજની નજરમાં છે અને સમગ્ર ગુજરાતના આદિવાસીઓ તમારી પડખે રહેશે અને રહેવાના છે. અમે જિગ્નેશભાઈ અને શક્તિસિંહભાઈ આપણા કોંગ્રેસના આગેવાનો સાથે નક્કી કર્યું છે, દર મહિનામાં 1 થી 2 વાર અહીંના ખૂણે ખૂણા, ગામડે ગામડા ફરીને અમે તમારા પ્રશ્નો માટે સરકારના વિધાનસભામાં તો કાન આંબળીશું, પરંતુ રોડ અને રસ્તા પર આંદોલન કરીશું. અને જે પોલીસ અને પ્રશાસકમાં તાકાત હોય એ રોકી બતાવજો. અમે જેલમાં જવા માટે પણ તૈયાર છે, આદિવાસી સમાજ માટે મરવા પણ તૈયાર છે. આપણે સૌએ એક થવાની જરૂર છે. આપણે કઈ કોઈની હોટલમાં વાસણ સાફ કરવા નથી પેદા થયા. આપણે કોઈની હોટલમાં ચાદર બદલવા પેદા નથી થયા. આપણે કોઈની હોટલમાં ઝાડુ મારવા પેદા નહીં થયા. આપણે માલિક છે આ દેશના, એટલે આપણે પણ હોટલ ચલાવી શકીએ એવા છે. કોઈ પણ માલિકના હાથ નીચે મજૂરી મહેનત કરવાનું, પરંતુ કોઈ અણછાજે તેવા શબ્દ બોલે ને તો આપણે પણ આંખ કાઢી લેવાની તાકાત રાખવી પડશે. અને આ મંચ સાથે અમે જોડાયેલા છે, કોંગ્રેસની સાથે જોડાયેલા છે, તમારી સાથે જોડાયેલા છે. કોંગ્રેસ એ ગરીબ, આદિવાસી, દલિત, મુસ્લિમ અને આર્થિક રીતે જેટલા પણ મજૂર છે તે બધાની સાથે છે. આપણને જંગલની જમીન આપે છે, આપણને 73 એનો કાયદો આપ્યો છે, આપણને ખેત મજૂરમાંથી જમીનદાર જો કોઈ બનાવ્યા હોય તે કોણે બનાવ્યા છે? કોંગ્રેસે બનાવ્યા. આપણો સમાજ એક થઈને બધાને અનાજ ખવડાવે છે. આપણો સમાજ જો એક દિવસ ગાયનું દૂધ નહીં દોઈને તો શહેરવાળાને ચા પણ સવારે મળતી નથી. 2 દિવસ આપણે દૂધ શહેરમાં મોકલવાનું, ડેરીમાં મોકલવાનું બંધ કરો, એમણે પાણીવાળી ચા પીવાનો સમય આવી જશે. એટલી તાકાત આપણામાં છે અને એ તાકાત સાથે આપણે એક સંકલ્પ લેવાનો, રહીશું તો કોંગ્રેસની સાથે, જીવીશું તો કોંગ્રેસની સાથે, મરીશું તો કોંગ્રેસની સાથે. કોંગ્રેસની કોઈ બી પરિસ્થિતિમાં આપણે કોંગ્રેસની સાથે છે અને કોંગ્રેસની સાથે રહીશું. સૌનો આભાર. સૌને જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી.